ભાવનગરમાં અલંગ શિપયાર્ડમાંથી ખલાસી ગુમ થયો છે। અલંગમાં ભંગાવા આવેલા જહાજમાંથી ખલાસી ગુમ થયો। એથીના એક જહાજમાં મહારાષ્ટ્રનો યુવાન આવ્યો હતો। એથીના એક જહાજમાં યશ ખલાસી તરીકે તૈનાત હતો। ખલાસીએ છેલ્લે 28 જાન્યુઆરીએ પરિવાર સાથે મુલાકાત કરી ડીજી શિપિંગ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવા આવેલ જહાજમાંથી ખલાસી ગુમ થયો છે। એથીના એક જહાજમાં યશ ખલાસી તરીકે તૈનાત હતો, જે તેના પરિવારની સાથે મળ્યો હતો અને ત્યારબાદ એ ખલાસી ક્યાં છે તે વિશેની કોઈ જ જાણકારી નથી। ત્યારે ખલાસીને શોધવા માટેની તજવીજ પણ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। તો અલંગમાં જહાજો તોડાવવા માટે આવ્યા છે અને દરેક જહાજ જ્યારે તોડાવવા માટે આવતું હોય છે, જે શિપ તોડાવવા માટે આવતું હોય છે, એમાં એક ખલાસી પણ હોય છે। પરંતુ એથીના એક નામના જહાજમાં જે ખલાસી હતા, મહારાષ્ટ્રનો જે ખલાસી હતો, તે કોઈ કારણોસર ગુમ થઈ ગયેલો છે, જેને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહારાષ્ટ્રનો યુવાન કે જેને શોધવા માટેની તજવીજ એજન્સીઓએ શરૂ કરી છે।